હાલો આરુ દીદીને લેવા જાય. આરુ દીદીને લેવા જાય. હાલ આવી જા. નહીં ન્યા ન જવાય. આવતી રે કાન એ કાન શું કર હો જામફળ ખાય કાન એ ત્યાં પડી જાય હે આવી જા આ બાજુ આવી જા હે શું છે ઈ શું છે હેલો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં અત્યારે જો વાગી ગયા છે 9 બાપા સીતારામ કે સાથ 9 બજ ગઈ હે વાગી ગયા છે 9 ને નાસ્તો કરવાનો બાકી છે જે હાલ હમણાં થોડીક વાર પહેલાં ઉઠી 8:30 બ્રશ કર્યું નાવા ધોવાનું બાકી છે તો મમ્મી નાસ્તો બનાવી દીધો છે વાહ હે સોડા પીવી સોડા ગાડીમાં ભૂલી ગયા આપણે હા હિસકા ખાવાની મજા આવે હિસકા ખાવાની મજા આવે હિસકા ખાવાની મજા આવે તને હિસકા હા પીઝા નહીં આને હિસકો કહેવાય આ હિસકો કહેવાય હિસકા ઝૂલા હા તો બસ સારું હાલો કાંઈ નહીં નાસ્તો કરતા હોય મારી બેન આવે છે સુરતથી તો એને મારા મમ્મી ગયા છે લેવા બસ સ્ટેન્ડે ને એ લટકી ગઈ ને પપ્પા ગયા છે એક મારા માસી છે ને એના પપ્પા ગુજરી ગયા છે બીજા મારા મમ્મીના કાકા તો એ પપ્પા ન્યાય ગયા છે બેસણું છે આજ એટલે ને મમ્મી ગયા છે બેનને લેવા તો સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ગમે કે ન ગમે લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો સારું હાલો હવે નાસ્તો કરી લઈ અને કાનુભાઈને મજા આવી ગઈ છે જામફળ ખાવાની મસ્ત જામફળ છે ને આ જામફળી છે અમારે આ જામફળી ના છે જામફળ આવ્યા છે દીકરા ને પપ્પા અહીંથી બાપુજી અહીંથી ઉતારીને દીધું બાપુજીને તોડ્યા હતા છે ઓછા થઈ ગયા છે નકર તો બહુ હતા હા એને જાયા છે બધા રીંગણા છે આવે ને ગામડે ઉપર નો લીંબુડી નહીં લીંબુ તો નહીં આવ્યા જો હા છે મીઠો લીમડો હે જાંબુ નો કહેવાય જામફળ કહેવાય શું કહેવાય જામફળ ખાવું હા સારું હાલો હમણાં આરુ દીદી હમણાં આવશે ઉપર ન ચડાય મને નહીં ચડતા આવડતું મજા આવી ગઈ ને મામાની ઘરે બાના ઘરે મજા આવી ગઈ હે ને હો પડી જાઓ ઓ બાપા રે એ બાપા રે હો મોજા પહેરીને હાલે ભાઈ મોજા પહેરીને હાલે ને એટલે કાકરા ન વાગે તને કાકરા વાગે જો મોજા નહીં બૂટ પહેરી રાખવાના મોજા તો ગંદા કરે છે તું ચપ્પલ પહેરી લે મમ્માના ચપ્પલ પહેરી લે હે મોજા થેલામાં છે એમાં છે આ વ્હાઈટ મોજા છે હવે નાખી દેવા કે ધોવા કે સમજાતું નહીં હસતી દીદી એવા ગંદા કર્યા છે તારે પહેરવા છે મને પહેરા જો ધૂળ કાનું ભાઈ ધૂળ વીખવાની મજા આવી ગઈ કાનું હે ને મમ્મી મજા પહેરાય
દે હા હાલ શું કરે હે મમ્મી અમે કાઈ કરે છે હું કઈ કરો તમે એવું કેવું રમવાનું અત્યારે રમે છે હે અત્યારે બૂટ રમે છે ખજાના ઢૂંઢે છે ખજાના ઢૂંઢે છે કેમાં ખજાના છે ખજાનામાં પૈસા આવે ખજાનામાં પૈસા આવે એવું એટલે ભરું એવું ક્યાં છે પૈસા આમાં છે એમાં છે હવે તારે નાસ્તો નથી કરવો ચા દૂધું નથી પીવું ભાઈ તો પી લીધું ચા દૂધું એ ઠંડી બસ હાલો વાત ધોઈ નાખો હાલો ચા દૂધું દો મારા ખજાના હાલો ગાઈસ તો નાસ્તો કરવા બેસી જાય છે વાટ જોઈ મારી બેનની ને હું આવે પછી નાસ્તો કરી પણ એ આવ્યા નહીં તો નાસ્તામાં છે રોટલી આમાં બનાવ્યો છે ત્યારમાં ઓળો જો કેટલી આયા છે ચૂલા ઉપર મમ્મી ચાપિયા હે ચાપિયા ચા પીવો હા હા તો હાલો બેસી જાઓ સાતો ચા દૂધ આપવાનું આમાં દૂધ છે એમાં છે દૂધ હા આમાં દૂધ છે હાલો નાસ્તો કરવા હે ચાપિયો પંખા ચાલી ગયો હવા આવે તો પંખો ચાલુ થઈ ગયો દાદા હા દા એલા હો આમ પવન સામે રાખ ને તો આ થાય અરે વાહ એલા દાદા હે આવ્યો ને મારી બે સોલે ચોકલેટ ખિસ્સામાં નાખી દેવાય અરે પણ આમ ન હોય કાનું જો કાનું થઈ જાવ ફોન ન લેવાય ફોન ન લેવાય ને બસ ખિસ્સામાં નાખી દે ચોકલેટ હોય મૂકો એ હાલે બસ ને પવન સામે રાખીને બેઠો એમને બેઠા રહેજો ધૂળમાં નહીં જતા નાઈ લીધા હો ધૂળમાં નહીં જાતી હેલો ગાઈસ તો જો વાગી ગયા છે 12:30 વાગ્યા સરખું દેખાતું હોય કે નહીં દેખાતું પંખો તારો જોઈ લીધો બધા નહીં ધોઈ લીધા કે માથા ને થોડા પરજાન માથા વળાઈ દીધા કાદીકા હે સ્વેટર નહીં હુકાઈ જાહે તડકો હારો છે ને હુકાઈ જાહે વાગી જાહે કાનું ક્યાં જાય છે પડી કુલાતે તારું હા લેતે તો હા મમ્મી મારું બબલું શું કરવાનું છે મારું બબલું જાદુ બબલાવ નો ખવાય શાક રોટલો ખાવાનો મારું કે બબલું જાદુ તે નહીં ખાધું બબલું હા કેમ ને કે બબલું ન ખાય આગે આયા મુઈ કોતો આ ભાઈ પાસે સહી તારું છે ના તો તૂટેલું છે તો તારું તૂટેલું નતું માં ભાઈ બેને તો કેમ ગઈ ને હાલો આગળ ગોતી દઈ તો એમાં પપ્પા ઘરે હતી હું આયા મશીન રાખતી આ ખાટલો હા ઉભી રહે આ ખાટલો પડ્યો આ મશીન રાખતી સીવવાનું ને અત્યારે સિલાઈ મશીન ની હાલત તમને બતાવું અંધારું છે ઘરમાં કે હું છે એવું છે હા મારું સિલાઈ મશીન છે આની ઉપર ગેસ મૂકી દીધો ઘરમાં ગેસ રાખે જો પેલા આયા મશીન સિલાઈ મશીન રાખતી કેટલા 10 વર્ષ મેં સીવું બ્લાઉઝ ને ડ્રેસ ને એવા કાદી ગયા હે ને હા ભાઈને નો લાવી તું ફેનું ભાઈ કેમ નો આવ્યો નહીં કે હા વાગી નો જાય
ભાઈને ન વાગે હો દીકુ. હાલો ગાઈસ તો જો રોટલા કરવા બેહવાનું છે. મારી મમ્મી જાશે સમેટીએ પેલું ઘઉં ચોખાનું કંઈક મળતું છે એટલે બાપા રે આ પહેલી વાર રોટલા કરવા બેહું છું મારા પપ્પાના ઘરે. રોટલા એ કોણ પડ્યું પડે નહીં દીધું. મેં રોટલા કોઈ જાય એમાં પપ્પાને ઘરે નથી કર્યા કારણ કે રોટલા આવડતા જ નહોતા. લગ્ન થયા ને તો રોટલા નહોતા આવડતા. હું રોટલા અમદાવાદ જઈને પછી શીખી એટલે જ્યાં કરું છું. સુલે કોઈ દી નથી કર્યા. આજે પહેલી વાર જો કરું છું રોટલા. એટલે સુલે કરું છું મારા હારા ત્યાં થાવ ને તો હું કરું છું પણ મારા પપ્પાની ઘેર આજ પહેલી વાર રોટલા બનાવું છે. હારું હાલો જો મમ્મી આવી જાય તો બનાવશે નકર શરૂ કરું રોટલા બનાવવાનું. શાક બનાવતા જશે રીંગણા બટાકાનું વટાણાનું એ ગેસે ઘરમાં કરી દીધું ને રોટલા અહીંયા બનાવવાના છે. ચાલો હવે બનાવી દઈએ રોટલા. જાડું મીઠું છે મારા મમ્મીની જાડું મીઠું વાપરે. ભાઈ આવે છે इसके ધ્યાન રાખજો. દીકા પાટલા મૂકી દે. આ રોટલા મૂકવાનો પાટલો છે એ પાટલા એ મૂકી દે. આ અહીંયા મૂકી દે પાટલો ઢાળી દો. અરે વાહ થેન્ક યુ. હા અહીંયા મામા હોય અહીંયા બારી છે ને અહીંયા મામા. એ પાટલા માથે ન છોડાય જે વાલા હોય. રોટલા કરી નાખ્યા છે. એક રોટલો આમાં છે પણ જો આમાં ભમરો પડ્યો. આને ભમરો કહેવાય. ભમરો પડ્યો. 3 રોટલા 4 રોટલા કર્યા. હું કરી રામકાણી હે હું રામકાણી કરી દીધી. ખારી સિંગ ઢોળી કોણે ઢોળી? અથાયા બાબુએ. એ તો ભૂતડા જેવો લાગે. હું રોટલા કરતી હતી ને વિલાસ કપડા ધોતી હતી. હા તો ઘરમાં ધોવે સકડા બવણીમાં ખારી સિંગ ભરી છે. બવણીમાંથી નથી ને ચોકલેટ બધી ખાઈ જા ને ખારી સિંગ ઢોળી નાખી. રેઠા રાહ જોયા થાય એવું છે. આય અથર્વ બાબુ શું કર્યું ત્યાં? શું કર્યું? એને આ વિલાસ માસીએ કાજલ કરી દીધી ભૂતડા જેવો લાગે. રોટલો બળી જાય બાપા. આ રોટલા ભમરો પડ્યો હતો. આની ભમરો કહેવાય. સારું હાલો બાન આવે તો ખાઈ લઈ.